નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મલાણા ગામે અરજદાર ક્રાંતિભાઈ માંજીરાણા દ્વારા વન અધિકારી અધિનિયમ 2006 હેઠળ તેઓના કબજા ભોગવવા ખેડાણ રહેઠાણની જમીન ખાલી કરાવી તે જગ્યાએ જંગલ ખાતું પ્લાન્ટેશનના ખાડા ફેસિંગ વાડ અટકાવવાના નિવેદન આપવામાં આવ્યું. રિપોર્ટર પ્રવીણ ચૌહાણ, બનાસકાંઠા દ્વારા. મારું નામ કાંતિલાલ માજીરાણા, મલાણા. હું અહીંયા મલાણાનો વતની છું અને અમારા અહીંયા અમારા ખેતરોની બાજુમાં, અમારા પૂર્વ વડવાઓની ખેતરોની બાજુમાં જંગલનો સર્વે નંબર 452 એ જ એના અંદર અમે વર્ષોથી જ્યારે 1964માં લેન્ડ કચેરીની જમીન મળી અમારા વડવા, અમારા સમાજના, અમારા બધા પરિવારોને, ત્યારથી મળીને અમે એના લાગુ જંગલમાં વર્ષોથી ખેતી કરી, પશુપાલનનો વ્યવસાય કરી, ઘેટાઓ, બકરાઓ, પશુ, ભેંસ આ બધું રાખી એમના પશુપાલનના વ્યવસાય સાથે આ વાડાના અંદર બકરાઓના વાડા બનાવી એમાં તેઓ રાખીએ છીએ. ઘાસચારો પણ એમાંથી લાવીએ છીએ અને ચરિયાણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને ખેતી તરીકે પણ અમને ઉપયોગ કરીએ છીએ. તાજેતરમાં જ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી મહિનાથી મળીને અમને આ દાડ સુધી હેરાન કરતા હતા. અમે આ બાબતનો સરકારશ્રીને અમારા પુરાવા સાથે અમે રજૂઆત કરી, કલેક્ટર સાહેબશ્રીને મળ્યા. તો જાન્યુઆરી મહિનામાં અમે કલેક્ટર સાહેબશ્રીને મળતા કલેક્ટર સાહેબશ્રીએ અમને ટેલિફોન દ્વારા અને લેખિત સૂચના કરી. બીજા મહિનામાં કાગળ લખ્યો કે જો સુધી જંગલ જમીનના વન અધિકાર અધિનિયમની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી અમને ડિસ્ટર્બ કરવા નહીં. ફોરેસ્ટની પણ ગાઈડલાઇન છે કે ભાઈ અમને જંગલ જમીનના અધિનિયમ પ્રમાણે વર્તવું. તેમ છતાં જંગલ ખાતાના કર્મચારીઓ એટલે બીટગાર્ડથી ફોરેસ્ટ છે, આરએફઓ છે અને ડીએફઓ સાહેબ સુધી પણ જાણતા હોવા છતાં અમારા ઉપર આજે જે દમન ચાલી રહ્યું છે એ દમન તાત્કાલિક અમને ખૂબ આજીજી કરી. અમારા પરિવારના કીધું કે તમે હાલ પૂરતું અમારું બંધ રાખો. કલેક્ટર સાહેબનો ઓર્ડર હશે તો પણ કલેક્ટરના આદેશનું પણ ઉલ્લંઘન કરી અને આ લોકો બળજબરીપૂર્વક, ઇરાદાપૂર્વક અમને ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી અને અમને આ અમારું ખાલી કરવા માટેની કોશિશ કર્યા છે. અમારા જે સ્થળ માટે અમે આટલું ખેડાણ કર્યું છે તો ખેડાણ પણ એ લોકો માનવા તૈયાર નથી કે આ લોકો લેટા કર્યા છે. એવા આરએફઓએ ખોટું તદ્દન અમારા માનવ અધિકારનો ભંગ કરી રહ્યા છે. એ બાબતનો સરકારશ્રીને પણ મેં વારંવાર વિનંતી કરી છે, તેમ છતાં અમારું માનતા નથી અને એમનો હિટલર તકલખી નિર્ણય કરી અને એમનું દમન અમારા ઉપર ચાલુ છે. સત્વરે અમે સરકારશ્રીને વિનંતી કરી છે. પરમ દિવસે પણ હું કલેક્ટર સાહેબને મળવા ગયો હતો, પરંતુ પ્રવેશ મહોત્સવના કારણે કલેક્ટર સાહેબ અને અધ્યક્ષ શ્રી વન અધિકાર સમિતિ આરએસી સાહેબ મળી શક્યા નથી. ગઈકાલે અમારા પ્રવેશના વહીવટદાર અને એડિશનલ કલેક્ટર અમે દેવાહુતિ સાહેબને મળ્યા હતા અને આ બાબતથી સંપૂર્ણ આ બાબતે આ પરિસ્થિતિ વાકેફ કર્યા છે. અમારી સાથે તમામ એની આખી ફાઇલ પણ અમે મેન્ટેન કરી છે અને કલેક્ટર સાહેબનો પણ અમારી સાથે આ અમારો ઓર્ડર છે કે ભાઈ આ જંગલ ખાતાનો જો સુધી આ પ્રવૃત્તિ પૂરી ન થાય તો તમારા કામગીરી ના કરવી. તેમ છતાં એની ઉપર વટ થઈ અને